ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલ ઓપી ચાટકિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને કંકુનું તિલક કરીને સ્વાગત કરાયું હતું। સ્વાગત કાર્યક્રમમાં પ્રિન્સિપલ ત્રિવેણીબેન તેમજ તમામ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વેકેશન બાદ શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ થતા વિદ્યાર્થીઓને વધારે ઉર્જા મળે અને તેનો ઉત્સાહ વધે તેના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન મિલેનિયમ કંપનીના માલિક મિલનભાઈની સૂચના અનુસાર યોજાયું હતું। આપનું નામ શું છે? આજે કાર્યક્રમ કયા પ્રકારનો હતો? જી, હું ચૌહાણ ત્રિવેણીબેન ધનજીભાઈ ઓપી ચાટકિયા હાઈસ્કૂલમાં હું પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી રહી છું। આજે 2025-26નું નવું સત્ર ચાલુ થયું, તો આજે અમારી સ્કૂલમાં જેટલા નવા બાળકો આવ્યા છે એમનું આજે અમે ફૂલ પુષ્પગુચ્છ અને તિલક કરી અને એમને આવકાર્યા છે અને એમનું સ્વાગત કર્યું છે। આ વર્ષ દરેક બાળકો માટે ખૂબ આનંદદાયી, શુભ અને શૈક્ષણિકમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના સાથે અમે એને આવકાર્યા છે। બેન, અત્યારે હાલમાં આપણા શાળામાં કેટલા બાળકો છે? આ વર્ષે કેટલી વિદ્યાર્થીઓની સંખ્યા થઈ? ગત સાલ અમારા સ્કૂલની અંદર 250 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી। આજ રોજ અમારી શાળાની અંદર 300 વિદ્યાર્થીની સંખ્યા થવા જઈ રહી છે અને સતત એડમિશન પ્રક્રિયા ચાલુ છે। કદાચ 300થી પણ 350ની આસપાસની સંખ્યા થઈ જશે એવું લાગે છે। ઓકે।